અમદાવાદમાં 100 ફૂટની રાખડી સાથે રક્ષાબંધનની ઉજવણીની તૈયારી। સાધના વિનય મંદિર સ્કૂલમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરી 100 ફૂટ લાંબી રાખડી। છેલ્લા 19 વર્ષથી સ્કૂલ દર વર્ષે જુદી જુદી થીમ પર રાખડી બનાવે છે। ઓપરેશન સિંદૂર અને પીએમ મોદીના સુશાસનના 11 વર્ષ પર આધારિત રાખડી તૈયાર કરાઈ છે। રાખડીમાં ઓપરેશન સિંદૂરની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મોદી સરકારના 11 વર્ષમાં અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓનો રાખડીમાં ઉલ્લેખ કરાયો છે। રાષ્ટ્રીય ગૌરવ અને સરકારની સિદ્ધિઓને ઉજાગર કરતી રાખડી તૈયાર કરવામાં આવી છે। વર્ષની જે થીમ છે એ કરંટ થીમ એટલે કે ઓપરેશન સિંદૂર અને મોદીજીના સુશાસનના 11 વર્ષ। આ એટલા માટે થીમ લીધી છે કે એક તો કરંટ ટોપિક છે અને આપણા ભારત દેશનું ગૌરવ અને ભારતનું આત્મસન્માન કે ઓપરેશન સિંદૂર દ્વારા આપણે જગતમાં અને વિશ્વમાં એક એવો ડંકો વગાડ્યો કે ભારત હવે પોતાનું અપમાન સહન નહીં કરી શકે, એ વિષય આપણે લીધો છે। રક્ષાબંધન તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સાધના વિનય મંદિર સ્કૂલ દ્વારા જે અમદાવાદમાં આવેલી છે તેના દ્વારા 19 વર્ષથી અલગ અલગ થીમ પર રાખડી જે છે તે બનાવવામાં આવે છે। ત્યારે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ વર્ષે તેઓએ વિકસિત ભારત કા અમૃતકાલ મોદી સરકારને જે 11 વર્ષ પૂર્ણ થયા છે તે અને ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને 100 ફૂટની એક રાખડી જે છે તે તૈયાર કરી છે। ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકના માર્ગદર્શન હેઠળ આ રાખડી જે છે તૈયાર કરવામાં આવી છે। ત્યારે વિદ્યાર્થી આપણી સાથે છે, આપણે તેમની સાથે જાણીશું અને પ્રયાસ કરીશું કે કઈ રીતે આખી રાખડીનું આયોજન કરવામાં આવ્યું છે, રાખડી બનાવવામાં આવી છે, કઈ રીતે તૈયારી। અમે આ વર્ષે અમે ઓપરેશન સિંદૂર અને મોદીજીના 11 વર્ષના સુશાસનના કાર્ય પર આ થીમની રાખડી બનાવી છે। આ લગભગ 100 ફૂટની રાખડી છે। આ રાખડી બનાવવામાં અમને 100 ફૂટ ફ્લેક્સ બેનર, વિવિધ ઝુમકાઓ, 100 નાના મોટા મોતી, 100 ડાયમંડ અને ઝરદોશી મોતી, MDF શીટ, ફેવિકોલ વગેરેનો ઉપયોગ કરેલ છે। આ રાખડી બનાવવામાં અમને 15 દિવસ લાગ્યા છે। આ રાખડીનો ખર્ચ લગભગ 25,000 રૂપિયા સુધી આવેલ છે। બિલકુલ, અને ખાસ કરીને આ વખતે જે ઓપરેશન સિંદૂર અભિયાન ચલાવવામાં આવ્યું હતું તેને લઈને રાખડી બનાવવામાં આવી છે, કઈ રીતે તૈયારી હતી આમાં આમાં તમે જોઈ શકો છો એમ વ્યોમિકા સિંઘ અને સુદેશી કુરઈનો અમે અંદર સ્થાન આપ્યું છે અમારી રાખડીમાં। અને આ રાખડી લગભગ 100 ફૂટ લાંબી છે। તમે જોઈ શકો છો એમ અમે ઓપરેશન સિંદૂર અને એની પર અમે માહિતી આપતા આખી રાખડી બનાવેલ છે અને મોદીજીના 11 વર્ષમાં એમને શું યોજના કરી છે એના પર અમે રાખડી બનાવી છે। બિલકુલ, એટલે કે ઓપરેશન સિંદૂર દરમિયાન જે પ્રકારના પોસ્ટર આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે અલગ અલગ પ્રકારના આખા પોસ્ટર જે છે, જેમાં ઓપરેશન બાદ પીએમ મોદીએ જે આર્મીના જવાનોને મુલાકાત કરી હતી, ત્યારબાદ તેની બાજુમાં જે મહિલા 2 ઓફિસર હતી જે આ ઓપરેશનમાં હતા તે લોકોનું આખું એક ચિત્ર જે છે તે અલગ અલગ પોસ્ટર દ્વારા આખું આ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ઓપરેશન સિંદૂરની થીમ પર આ પ્રકારનું તૈયાર કરવામાં આવ્યું છે। સાથે સાથે બીજી તરફના હું દ્રશ્યો બતાવવા માંગીશ આપને કે જે પ્રકારે જોઈ શકાય છે 2 અલગ અલગ પ્રકારની આ થીમ સાથેનું તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં બીજી તરફના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોદી સરકારના જે 11 વર્ષ પૂર્ણ થયા છે અને તેમાં જે અલગ અલગ પ્રકારની જે યોજનાઓ તૈયાર કરવામાં આવી હતી તેને લઈને પણ વિદ્યાર્થી આપણી સાથે છે, આપણે તેની સાથે પણ વાત કરીશું। મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થયા છે અને અલગ અલગ યોજનાઓ કઈ રીતે વિચાર આવ્યો? જનધન યોજના, સ્વચ્છ ભારત યોજના, મહિલા બચાવ યોજના, વિવિધ પ્રકારની યોજનાઓ મોદીજીના 11 વર્ષના શોષણ પર બનાવેલ છે। તમે જોઈ શકો છો જેવી રીતે એમાં 100 ફૂટ લાંબી રાખડી બનાવેલ છે। એમાં યુઝ થયેલ ફ્લેક્સ બેનર, 100 જેટલા નાના મોટા મોતી, 100 ડાયમંડ વગેરેનો વપરાશ થાય છે। બિલકુલ, એટલે કે 2 અલગ અલગ પ્રકારની થીમની આધારે આ રાખડી તૈયાર કરવામાં આવી છે। 100 ફૂટ જેટલી રાખડી છે, જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 19 વર્ષથી આ પ્રકારે અલગ અલગ થીમ ધ્યાનમાં રાખીને આ પ્રકારની રાખડી જે છે તે તૈયાર કરવામાં આવતી હોય છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે અભિષેક વાઘેલા, TV 13 ગુજરાતી, અમદાવાદ।